મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયેલી વ્લોગમાં. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. એન્ડ ગાઈસ, મેં તમને લોકોને કીધું હતું કે હું તમને લોકોને સરપ્રાઈઝ આપીશ. એક સરપ્રાઈઝ છે તમારા માટે. તો ફાઇનલી એ સરપ્રાઈઝ આજે હું તમને લોકોને કહેવાની છું કે શું સરપ્રાઈઝ છે. તો આજે છે ફ્રાઈડે અને મારા દાદી બહુ જ સરસ જમવાનું બનાવી રહ્યા છે. અને એટલું બધું જમવાનું બનાવી રહ્યા છે કેમ કે આજે અમારા ઘરે એક સ્પેશિયલ ગેસ્ટ આવવાના છે. તે કોણ છે એ હું તમને પછી જણાવીશ કે કોણ આવવાનું છે. અને મારા દાદાને તો યાદ જ નથી. મારા દાદા માટે પણ આ સરપ્રાઈઝ છે કેમ કે અમે દાદાને બી કશું કીધું નથી. મેં, દાદીએ એન્ડ દાદીના ચિલ્ડ્રન કોઈ દાદાને કશું કીધું નહીં. અમે દાદાને સરપ્રાઈઝ આપીશું. સો ગાઈસ, હું તમને બતાવું મારા દાદીએ શું શું જમવાનું બનાવ્યું છે. તો ચલો હું તમને બતાવું. ફર્સ્ટ ગાઈસ, આ છે ચિકન જે મારા દાદીએ પહેલેથી ઓવનમાં મૂકી દીધું છે. જો આ છે ચિકન, બહુ ખાસું મોટું ચિકન છે. એન્ડ બીજું બધું મારા દાદીએ પ્રિપેર કરેલું છે. વારાફરતી એ ઓવનમાં મૂકશે. એન્ડ બીજી વસ્તુ બતાવું તમને કે બીજું શું છે. આ છે પાસ્તા. આ નાના છોકરાઓને બહુ જ ભાવે છે. મારી દાદી બનાવે છે ને તો. અને આ છે વેજીટેબલ છે. આ જે બનાવ્યું છે ને, લાઈક આને ખબર નહીં આ લોકો શાયદ શું કહે છે, પણ આપણે તો આપણી ભાષામાં ભજીયા કહીએ. આ વેજીટેબલ છે, બધું વેજીટેબલ નાખીને બનાવ્યું છે. બહુ સરસ છે. આની અંદર કુબે છે, મીટના ગોળ ગોળ રાઉન્ડ કરીને બનાવ્યા છે. અને આ જે છે ને, આ બટાકા છે. તો આનું હું કરીશ પીરે. આપણે બટાકા જોઈએ છે. આ છે કુબે જે ઇનસાઇડ મીટ નાખો. યસ, આ છે કુબે જે અંદર નાખેલું છે મીટ. એન્ડ ઓલ્સો આ પણ મીટ છે જે હજુ મારા દાદી કંઈક બનાવશે. સો મારા દાદી બધું પ્રિપેર કરી રહ્યા છે. એન્ડ મારા ઘરે જો ઝુમર લાઈટ આ અમે છે ને નવી લગાવી છે. બહુ એક્સપેન્સિવ છે કેમ કે અહીંયા આગળ જે જૂની હતી ને એની અંદરથી આઈ થિંક લાઇટ નથી કામ કરતી, એટલે બગડી ગઈ હતી. સમથિંગ વોટ એવર એવું કંઈ જ હતું. તો મારા દાદીની છોકરી નવી લાવી તો આ અમે નવી લગાવી છે. એમ બધા આ ટેબલ પર બેસીશું તો રાતે અહીંયા આગળ આખું ટેબલ ડેકોરેશન કરીશું. સો ગાઈસ, હું તમને બતાવીશ કે કેવું ડેકોરેશન કરીશું, કેવી રીતે બધું સ્ટેપ બાય સ્ટેપ ગોઠવીશું. સો ગાઈસ, મારા દાદી બધું જમવાનું બનાવી રહ્યા છે. અને કાલથી એમને ચાલુ કર્યું હતું, કાલથી બનાવવાનું, એટલે કાલથી બધું પ્રિપેર કરી રાખ્યું હતું. બસ આજે જસ્ટ મૂકવાનું છે ને હજુ પણ થોડું જમવાનું બનાવવાનું છે. અને ગાઈસ, મારા દાદીએ છે ને મોટી બ્રેડનો ઓર્ડર આપ્યો છે, એટલે ખાસી મોટી બ્રેડ મંગાવવાના છે મારા દાદી. જો કે એમનો છોકરો લઈને આવતો જશે. એમને ઓર્ડર આપી દીધો છે દાદીએ, તો આજે આવશે. તો એમનો છોકરાનો ફોન આવ્યો તો બી, તો એ લઈને આવવાના છે. એન્ડ દાદા બેઠા છે, દાદા ટીવી જોવે છે બેઠા બેઠા. તો ચલો આપણે બી દાદીને થોડી હેલ્પ કરીએ કેમ કે દાદી કંઈક જમવાનું બનાવે તો એમને કંઈક જરૂર પડે મારી, તો હું હેલ્પ કરું. તો ગાઈસ, આપણે બધા મળીએ પછી. સો હાય ગાઈસ, ફાઇનલી મેં તમને જે વાત કરી હતી ને કે બહુ મોટી બ્રેડ મંગાવી છે દાદીએ, ફાઇનલી આવી ગઈ છે. વેટ, હું તમને બતાવું. તો મારા દાદીએ છે ને આ ઓર્ડર કરી હતી. આ મોટી ખાલાબ મંગાવી છે અને હિબ્રુમાં ખાલાબ થઈ છે. અને આપણે તો આને નોર્મલ બ્રેડ જ કહીએ છીએ. મારા દાદીએ તો આ ઓર્ડર કરી મોટી મંગાવી છે કેમ કે આજે બધા આવવાના છે ને એટલા માટે. તો ચલો એને છે ને થોડું ઢાંકી દઈએ કે જેથી મક્ખી આવીને ના બેસે ઉપર, એટલે. હાય ગાઈસ, ગુડ ઇવનિંગ. તો ફાઇનલી બધું જ જમવાનું રેડી થઈ ગયું છે. એન્ડ બપોરે તો બહુ જ થાકી ગયા હતા એટલે અમે બધા સૂઈ જ ગયા હતા જમીને. તો જસ્ટ હમણાં હાલ જ ઉઠ્યા છે. આઈ થિંક 5 વાગી ગયા છે. તો બધું જ જમવાનું રેડી ફાઇનલી દાદીએ કરી દીધું છે. તો હવે ફેમિલીમાં કોણ આવવાનું છે એ હું તમને કહી દઉં છું. મારા ઘરે આજે આવવાના છે દાદીના છોકરા, એમના છોકરા અને દાદીની સિસ્ટર
એન્ડ બ્રધર સાથે વાઈફ આવશે જ. અને દાદાની સિસ્ટર આવ્યા છે અમેરિકાથી. ગાઈસ, દાદાની સિસ્ટર આવી છે અમેરિકાથી, એ અને એમના હસબન્ડ. તો એ આજે અહીંયા આગળ આવવાના છે, અહીંયા આવશે. એટલે બધાનું જમવાનું દાદીએ રેડી અહીંયા આગળ કર્યું છે. અને આજે છે ફ્રાઈડે, એટલે બધા જમશે અમારા ઘરે. તો ગાઈસ, એમની સિસ્ટરનો નેચર કેવો છે, કેવા છે, એ હું તમને વિડીયોમાં બતાવીશ કે એમના સિસ્ટર કોણ છે. ઓકે ગાઈસ, તો આપણે બધા મળીએ પછી. હાય ગાઈસ, તો ફાઇનલી મેં ડાઇનિંગ ટેબલ રેડી કરી દીધું છે અને બહુ સરસ રીતે રેડી કર્યું છે. વેઇટ, હું તમને બતાવું ગાઈસ. સો ગાઈસ, જુઓ, ફાઇનલી મેં ડાઇનિંગ ટેબલ રેડી કરી દીધું છે અને અહીંયા આગળ બેસશે મારા દાદા અને આ બુક વાંચશે. એની અંદર છે ને વાઇન હજુ ભરવાની છે, વાઇન ભરીશ. કેટલું સરસ ડાઇનિંગ ટેબલ રેડી કર્યું છે. એન્ડ આ સાઈડે છે ને દાદાના ભાઈ બેસવાના છે અને આ બાજુ આ બાજુ દાદીના ભાઈ બેસશે અને આ બાજુ છે ને દાદાના બ્રધર ઇન લો એ અહીંયા બેસશે. જુઓ કેટલું સરસ રીતે કર્યું છે. એન્ડ લાઇટિંગ જુઓ ગાઈસ, કેટલું સરસ લાગે છે લાઇટ. સો ડાઇનિંગ ટેબલ રેડી કરી દીધું છે. એન્ડ બીજું છે ને આ સાઈડે રેડી કર્યું છે. જો મારા દાદા ત્યાં બેઠા છે. આ અહીંયા આગળ નાના બાળકો બેસશે, તેમને રેડી કરી દીધું છે. સો ગાઈસ, બધું રેડી કરી દીધું છે. હવે જસ્ટ બધા આવશે 7:30 વાગે આવશે એટલે થોડી વાર બેસીશું, વાતચીત કરીશું, એના પછી જમવા બેસીશું. તો ગાઈસ ચલો આપણે બધા મળીએ પછી. હાય ગાઈસ, સો ફાઇનલી બધા આવી ગયા છે. હજુ અમુક લોકો બાકી છે, હજુ આવશે બધા. હજુ દાદાની બેન અને એમના બ્રધર ઇન લો હજુ નથી આવ્યા. ઓલમોસ્ટ હજુ થોડા ઘણા બાકી છે, નથી આવ્યા અમુક લોકો, પણ બીજા બધા આવી ગયા છે. તો ગાઈસ બસ થોડો વેઇટ કરીએ છીએ, પછી બધા આવી જાય એટલે જમવા માટે બેસીશું. ברוך אתה אדוני אלוהינו העולם המוציא לחם מן הארץ. שימו בצלחת תעבירו. כן, שימו בצלחת אחד פעמים. קודם מאחורי הצלחת. מילה אומרת שהיא רוצה So we love you. and we love you. Thank you. Thank you. Bye. Shabbat shalom. Shabbat shalom. Thank you for your beautiful figure. Thank you. Shabbat shalom. עכשיו שתבינו רגע מה הולך פה. כן. פה אני לא מבינה. לא להסתם. קודם כל לא לאכול. להסתכל. לא לאכול. קודם כל יש סלטים, דגים, בעיקר. હાય ગાઈસ, તો ફાઇનલી મેં તો જમી લીધું છે, પણ બધા બેઠા છે જમવા માટે. તો એ લોકો ખાવા માટે બેઠા છે અને મેં તો ફાઇનલી જમી લીધું છે અને મારા દાદાએ બી જમી લીધું છે. પણ મારા દાદા બેઠા છે ઓલ ફેમિલી સાથે. હાય દીકેલ. તો એ લોકો ઓલ ફેમિલી સાથે બેઠા છે અને હું આવી ગઈ છું મારા રૂમમાં, કેમ કે મેં જમી લીધું છે અને એ બધા બેઠા છે. તો એમની લેંગ્વેજમાં વાતો કરે છે, સો આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ. સો આવી ગઈ હું મારી રૂમમાં. તો હવે બેઠી છું એન્ડ ઘરે કોલ કરી લઈએ એક વખત મમ્મીને. હાય બેબી. સો ગાઈસ, આ હાફ ઇન્ડિયા છે ને હાફ ઇઝરાયલ છે. Who is it? Eli, say hi. અને જે ફાધર છે ને એ કોચીના છે અને મધર ઇઝરાયલી છે. Eli. હાય. He's Cochin. કોચીન કેન હાફ ઇન્ડિયા. ઓ ઓ ઓ Wait. ઓ ઓ ઓ. હાય લાઈન. હાય.
Oh, baby. Oh. I. I. Look, the smile. אני מתה. Hi. Hi. אבל tell it that is in Indian. Yes, can. Also, okay. I tell you. Yeah, okay. They're half India, half Islam. Yes. Hi. Rashid. Chin. Hi. Also, you learn Hodu language, okay? Okay. Gujarati, okay? Okay. And half Israeli language, Okay. Hebrew, okay? Okay. Okay? Okay. תגידי, yes, כן? הנה הוא מקשיב לך. Okay, he's listening to you. Okay. אוקיי, אוקיי? Okay. כן. יופי. נייס. דקל, לשבת. אין, לשבת. יאללה, שב. Oh. Hi. શું થયું? મારિકા. Yes, can. Yes, Rika, can. No, she's not. She's not a. I know. No, yes. מה? מה? וואי, זה נכון. משהו אבוי קטן, לה לה לה, לה לה לה, נעדנת, רדלה הלב הרדת, נעדנת, רדלה הלב הרדת. હાય ગાઈસ, તો ફાઇનલી અમુક લોકો પોતપોતાના ઘરે જતા રહ્યા છે અને ગાઈસ આ પાછળ જેટલા બધા પર્સ છે ને બધા મારા દાદીના છે. મેં એમને કેટલી વાર કીધું કે તમને જેટલા જોઈએ એટલા રાખો, જે ના કામના હોય ફેંકી દો, પણ છે ને મારી કઈ વાત જ નહીં માનતા કે ના, મને અમુક ટાઈમે કેવું કે અમુક કલરનું પર્સ જોતું હોય તો મારી જોડે હોય અવેલેબલ તો હું લઈ શકું ને, મારે નવું ના લેવું પડે. એટલે ગાઈસ આની પર કોઈ કોમેન્ટ ના કરતા પ્લીઝ. સો ગાઈસ, અમુક લોકો જતા રહ્યા છે પોતાના ઘરે અને અમુક લોકો બેઠા છે. આ લોકો કેવું છે કે જમ્યા પછી છે ને કોફી પીવે અને જોડે કેક ખાય, વાતો કરે, હસી મજાક કરે, એવું બધું આ લોકો કરે. એટલે લોકો બેઠા છે, અમુક લોકો કોફી ને કેક એવું ખાય છે. સો ગાઈસ, હું મારા રૂમમાં આવી ગઈ છું. બસ મારા દાદા પણ આજે સૂઈ નહીં ગયા. મેં તમને કીધું ને, મારા દાદા છે ને એમની સિસ્ટરને જોઈને એટલા બધા ખુશ થઈ ગયા, એમના આંખોમાંથી આંસુ આવી ગયા, એટલા ખુશ થઈ ગયા. સો ગાઈસ, એ લોકો બી બેઠા છે, દાદા સાથે વાતો કરે છે. તો અભી થોડી વાર રહીને પછી હું દાદાને સુવડાવી દઈશ. તો ગાઈસ, હું મારો વ્લોગ અહીંયા ફિનિશ કરું છું. આપણે બધા મળીએ કાલે અને આઈ હોપ કે તમને લોકોને મારો વ્લોગ ગમ્યો હશે. સો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય, ગુડ નાઇટ, રાધે રાધે.